Good morning friends, chapter number 7, anatomy of flowering plant. Today in this chapter we will study about the tissue system. So we were discussing different types of the tissue based on the type of the cell present. Let us now consider how the tissues vary depending on their location in the plant body. The structure and function would also depend on the location. कि जे जग्या पर हशे एवी रीते जे जग्याए लोकेट थया छे ए प्रमाणे एनुं आकार ने कद हशे. On the basis of the structure and location there are three type of the tissue કે જે તે જગ્યા પર ટીશ્યુ આવેલા છે એના પ્રમાણે ત્રણ પ્રકારના ટીશ્યુ છે. They are epidermal tissue, ground tissue and fundamental tissue, or we can call another name is there vascular. So you have to remember epidermal, ground and vascular tissue, right? Epidermal tissue, as the name suggests, epidermal, so a baharno tissue છે, right, outer side. So the epidermal tissue forms the outermost covering of the whole plant of the body and comprises epidermal cell. And any અંદર શું આવેલું છે? તો epidermal tissue ની અંદર epidermal cell આવેલા છે, stomata છે, and epidermal appendage આવેલી છે that contains trichome or root hair. The epidermis is the outermost layer of the primary plant body. It is made up of elongated, compact, arranged cell. એ લાંબા અને ભેગા જોઈન્ટ થયેલા એવા સેલથી બનેલું છે. Which forms a continuous layer. ને જેને લીધે થઈને એક લેયર બને છે જે કન્ટિન્યુઅસ હોય છે. Epidermis is usually single layer. કે એપિડર્મિસ હોય સિંગલ લેયર. આપણી સ્કિન છે તો સ્કિન એ એપિડર્મલ લેયર કહેવાશે. તો સ્કિન જે છે એકદમ પાતળી જ છે ને અને લાંબે સુધી લાંબી છે, આખા શરીર પર આવેલી છે, બરાબર, અને એક જ છે, right? Single layer ની બને છે. Epidermal cells are parenchymus with a small amount of cytoplasm lining the cell wall and a large vacuole. The outside of the epidermis is often covered with a waxy thick layer called as cuticle, which prevents the loss of water. કે ભાઈ આ એપિડર્મલ ટિશ્યુ છે, એપિડર્મલ સેલ છે, તો એપિડર્મલ સેલની બહારની જે આવેલી છે એ બહારનું લેયર જે છે એકદમ પાતળા વેક્સી લેયરથી કવરઅપ થયેલું છે જેને આપણે ક્યુટિકલ કહીએ છીએ. અને એ વેક્સી લેયરથી કવરઅપ થયેલું છે એને લીધે તેને પ્લાન્ટની અંદર જે વોટર ઇવોપરેટ થાય છે ઇવોપરેશન પ્રોસેસ દ્વારા, ટ્રાન્સપિરેશન પ્રોસેસ દ્વારા, ઇવોપરેશન નહીં પણ ટ્રાન્સપિરેશન, તો એ થવા દેશે નહીં. સો ક્યુટિકલ ઇઝ એબસન્ટ ઇન અ રૂટ. અને આ જે લેયર જે છે એ ફક્ત લીવ્સની અંદર જોવા મળશે, રૂટમાં જોવા મળશે નહીં, રાઈટ? ઓકે. સ્ટોમેટા આર પ્રેઝન્ટ ઇન ધ એપિડર્મલ્સ ઓફ ધ લીવ્સ. કે જે સ્ટોમેટા જે છે એ લીવ્સની અંદર પ્રેઝન્ટ હશે. તો સ્ટોમેટા રેગ્યુલેટ ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સપિરેશન એન્ડ ગેસિયસ એક્સચેન્જ. સ્ટોમેટાનું કામ શું છે? તો કે ભાઈ એ બે કામ કરે છે, એક ટ્રાન્સપિરેશન પ્રોસેસ કરે છે અને બીજું એક્સચેન્જ ઓફ ગેસીસ, બરાબર છે? ઓકે. Now, stomata regulate the process of transpiration and gaseous exchange. Each stomata is composed of two bean-shaped cells known as guard cells which enclose the stomatal pore. હવે આ દરેક સ્ટોમેટા જે છે એ કિડની શેપથી કવરઅપ થયેલા છે, બરાબર, અને એ સ્ટોમેટા પોરની આજુબાજુ જોવા મળે છે. ઘાસની અંદર in grass the guard cells are dumbbell shape. કે જે ગાર્ડ સેલ જે છે એ ડમ્બેલ શેપ છે. અને એમનમ લીવ્સની અંદર જોઈએ, ગ્રાસ સિવાયના બીજા બધા લીવ્સ જે છે, બરાબર, તો એની અંદર જે સેલ્સ જોવા મળશે એ બીન શેપ હશે. અન્ડરસ્ટેન્ડ? ધ આઉટર વોલ ઓફ ધ ગાર્ડ સેલ્સ આર થીન એન્ડ ઇનર વોલ આર હાઈલી થિકડ. કે ગાર્ડ સેલ જે છે એનું બહારનું લેયર કેવું છે? એકદમ પાતળું છે, પણ અંદરનું છે કેવું છે? જાડું છે. બિકોઝ ગાર્ડ સેલ્સ અંદરથી વરેલા છે, અંદરથી ખુલશે, અંદરથી પોરા થશે અને અંદરથી પાછા ભેગા થશે, એટલા માટે અંદરનું થીક છે અને બહારનું પતલું છે. ધ ગાર્ડ સેલ પોઝેસ ક્લોરોપ્લાસ્ટ એન્ડ રેગ્યુલેટ ધ ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ઓફ ધ સ્ટોમેટા. અને ગાર્ડ સેલની અંદર જ ક્લોરોપ્લાસ્ટ આવેલું છે જે સ્ટોમેટાનું ખુલવું અને બંધ કરવાનું કાર્ય કરે છે. સમટાઇમ્સ અ ફ્યુ એપિડર્મલ સેલ્સ ઇન ધ વિન્સિટી ઓફ ધ ગાર્ડ સેલ્સ બીકમ સ્પેશિયલાઇઝ ઇન ધ શેપ એન્ડ સાઇઝ એન્ડ આર નોન એઝ સબસિડરી સેલ. કે અમુક પ્લાન્ટની અંદર આ ગાર્ડ સેલ જે છે એ એક સ્પેસિફિક આકારના અને સ્પેસિફિક સાઇઝમાં જોવા મળે છે અને એ બીજી ઘણી બધી હેલ્પ કરતા હોય છે, એટલા માટે એને સબસિડરી સેલ્સ કહેવામાં આવે છે. ધ સ્ટોમેટલ એપાર્ચર, ગાર્ડ સેલ એન્ડ સરાઉન્ડિંગ સબસિડરી સેલ્સ ટુગેધર ફોર્મ અ સ્ટોમેટલ એપાર્ચર. ને આ બધી વસ્તુ ભેગી થઈ એક સ્ટોમેટલ એપારેટર્સ બનાવે છે. કે સ્ટોમેટલ એપારેટર્સ એટલે તો કે ભાઈ એની અંદર સ્ટોમેટા આવી જાય, એની અંદર ગાર્ડ સેલ આવી જાય અને એની અંદર સરાઉન્ડિંગ સબસિડરી સેલ પણ આવી જાય.
Here in figure A and B, you can see figure A indicates the guard cells which are present in the leaves, and B indicates the guard cells which are present in the grass. Right? Now, the cell of the epidermis bears a number of the hairs. The root hairs are unicellular elongation of the epidermal cells and helps to absorb the water and minerals from the soil. On the stem, the epidermal hairs are called as trichome. કે જે stem ઉપર જોવા મળશે, patra hair-like structure, that is called as trichome. These trichomes in the shoot systems are usually multicellular. And આ trichomes root ની અંદર હશે તો એ બધા ઘણા બધા હશે, multicellular જો ફોર્મ માં હશે. They may be branch or unbranched and soft or stiff. કે ભાઈ એ branch હશે અથવા તો unbranch હશે અથવા તો hard હશે અથવા તો soft હશે. They may even be secretory, right? કે એ કશું બહાર કાઢતા પણ હશે એમાંથી. Trichomes helps in preventing water loss during transpiration. અને trichomes ની મદદથી water ની loss થતી અટકી જશે. Okay. Then the next comes the ground tissue. So all the tissue except epidermis and vascular bundle, કે બધા ટીશ્યુ ખાલી ફક્ત ને ફક્ત એપિડર્મિસ અને વેસ્ક્યુલર બંડલ સિવાય બધા જ ટીશ્યુ ગ્રાઉન્ડ ટીશ્યુથી બનેલા છે. It consists of simple tissue such as parenchyma, collenchyma and sclerenchyma. Parenchyma cells are usually present in the cortex. The parenchyma that is present in the cortex, pericycle, pith, medullary rays and primary stem and root. In leaves, the ground tissue consists of the thin walled chloroplast containing cells and it is called as mesophils. The leaves ની અંદર આ જોવા મળે છે, that contains a thin walled chloroplast containing cell. કે એકદમ પાતળી દિવાલવાળા chloroplast containing cell કહે છે, જેને આપણે mesophils કહીએ છીએ. Next comes the vascular tissue. So vascular tissue means what? So the vascular system consists of complex tissue and that is made up of xylem and phloem. The xylem and phloem together constitute vascular bundles. In dicot stem, remember dicot, દ્વિદળી, બે હોય તેવી. So in dicot stem, cambium is present between the phloem and xylem. બરાબર? dicot stem, જોડિયું ઘર હશે, બે ભાઈ જુદા જુદા રહેતા હશે, તો જોડિયું ઘર બે ભાઈ જુદા રહેતા હશે તો એ બે ભાઈના ઘરની વચ્ચે એક દિવાલ જોવા મળશે બહાર. બરાબર? કોમન વંડો જે કહીએ તે. પણ સિંગલ ઘર હશે, જોઈન્ટ ફેમિલીમાં રહેવાવાળા હશે તો એમાં દિવાલ જોવા મળશે નહીં. So similarly we can say that when dicotyledonous plants, right, dicotyledonous plants હશે અથવા dicotyledonous stem હશે તો એની અંદર cambium present હશે અને એ cambium ક્યાં જોવા મળશે? xylem અને phloemની વચ્ચે. And because of this cambium, because of the presence of the vascular bundle and because of the presence of cambium, they possess the ability to form secondary xylem and phloem tissue and hence are called as open vascular bundle. And because of that only, they can produce another xylem and another phloem. And another xylem and another phloem, that's why they are called as open vascular bundle. But in monocot plants means single, right? monocot કે જે ડબલ બે ભાગમાં વહેંચાતા નથી, તો joint family વાળું એક જ ઘર. તો in that there is no vascular, no cambium present, કે એમાં cambium જોવા મળશે નહીં. અને cambium નહીં હોય એટલા માટે એ આગળ નવા xylem phloem create કરી શકશે નહીં. Since they do not form the secondary tissue and they are referred as a closed, અને એટલા માટે એને closed vascular system કહેવામાં આવે છે. When xylem and phloem within the vascular bundles are arranged in alternate manner on a different radius, then the arrangement is called radial, which is present in the root. Suppose next that is a conjoint type. So that conjoint type vascular bundles, that is xylem and phloem, are situated at the same radius. એક જ radius ઉપર જોવા મળશે. That is called as conjoint and that is present in where we can see such vascular bundles are commonly seen in the stem and the leaves, right? That is present in the stem and leaves. And the conjoint vascular bundles usually have the phloem located on the outer side of the xylem. કે એ phloem ક્યાં હશે? કે xylem ની બહાર. So this is all about your tissue system. In the next video we will study about anatomy of dicotyledonous and monocotyledonous plant. Thank you very much.